ભાઈ આ અમુક અરખુડા એને ભાઈબંધની ઘરે બેહવા જાય ને એટલે જય માતાજી જય શ્રી કૃષ્ણ ન કરે, સીધા જ કા ભાભી કેમ છે, ભાભી એ મનમાં કહેતી હોય હાલતી નો થા। ए भाई कुछ बदले बदले से हो जनाब, क्या बात हो गई, शिकायत हमसे है या किसी और से मुलाकात हो गई। भाई अमुक ओली बालाजी वेफરના પડીકા જેવા હોય હો, શરીરમાં માલ નહીં અને ધમાલનો પાર નહીં। ભાઈ હમણાં અમારે ત્યાં એક પ્રસંગ હતો અને આ ચમચો એમાં આવેલો છે। હવે આ ચમચો નથી કોઈ મહેમાનનો કે પાડોશીને પણ પૂછી લીધું કે આ ચમચો તમારો, તો એ લોકો ના પાડે છે। જ્યાંથી વાસણ લીધા હતા ભાડે એ લોકોને પૂછ્યું કે આ ચમચો તમારો છે, તો એ લોકો પણ ના પાડે છે। હવે છેલ્લે આ ચમચાનું કોઈ માલિક નથી થતું, એટલે એક વસ્તુ યાદ રાખવી કે ચમચા બનીને ન રહેવું જો કોઈ ધણી નથી થતું। ભાઈ જે સાસુ સસરા ના કરી શકે એ આ જેઠ મહિનો કરી બતાવે હો। હારી હારી મોડર્ન બાયુને માથે ઓઢતી કરી દીધી છે, ગમે એમ તો જેઠ ને। ભાઈ અમુક પુરુષની પહેલા ફ્રેન્ડ હોય, પછી બેસ્ટ ફ્રેન્ડ હોય, પછી લવર હોય, પછી લગ્ન થાય એટલે પત્ની આવે, પત્ની પછી નાનકડું લફડું હોય એ પાડોશમાં હોય, સોસાયટીમાં હોય, એના એરિયામાં હોય, એની સિટીમાં હોય, સિટીની બહાર ગુજરાતમાં હોય, ગુજરાતની બહાર ભારતમાં હોય, અને ઇન્ટરનેશનલી નાનું એવું લફડું હોય હો। આ સુધી પહોંચે ને ત્યાં સુધીમાં તો એ 35નો થઈ ગયો હોય। 35 વર્ષે પછી એને ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ થાય, અને રાતે જ્યારે એની પત્ની એને ગેસ ને એસિડિટીની દવા આપતી હોય ને ત્યારે એને ગીત યાદ આવે કે જગ ઘુમિયા થારે જેસા ના કોઈ। એ ગીત હજી પૂરું કરીને હુવાની તૈયારી કરતો હોય ને તો સ્ટેટસ મૂકે ફિલિંગ અલોન। બાપલિયા હવે તો ખમી જા। ભાઈ નામ હતું દીપક, લગ્ન થઈ ગયેલા હતા ને તો એ 4-5 છોકરીઓને અંધારામાં રાખી હતી। ભાઈ લગ્ન પહેલા એ મને એવું કહેતો કે તારા ને મારા પ્રેમની વચ્ચે જે દિવાલો આવશે ને એને હું તોડી નાખીશ, તારા ને મારા વચ્ચે જે કોઈ પહાડો આવશે ને એને હું ભૂક્કો કરી નાખીશ। એ સાંભળીને તો મેં એની હારે લગ્ન કરી લીધા। લગ્ન પછી ખબર પડી કે રોયો જેસીબી ચલાવતો હતો। ભાઈ 95% પત્નીઓ એવું કહેતી હોય કે લીલા લેર તો મારા બાપાને ઘેરે હતા, હારે આવીને તો નકરી વેઠ જ ઉતારવી પડે, દુઃખના કોઈ પાર નથી। ખોટું હું કામ બોલશો બેન, લગ્ન કરીને આવી ત્યારે 45 કિલોની હતી, અત્યારે 80 કિલોની છે। દુઃખમાં માણસ જાડું થાય કે પાતળું, આ લગ્ન થઈ ગયેલા પુરુષ જવાબ આપજો, બાકી તમને તમારા હાડીના હમ છે। આ કાવેરી છે, આ નર્મદા, બેનું સંગમ છે એમાં। પાછો હાથ દેખાડ કાવેરીનો હાથ દેખાડ। આ કાવેરી, આ નર્મદા ને અહીંયા સંગમ। હે ઈશ્વર, અમારે કોના કરવા ભરોહા, આ બીજાની તો બીક નથી પણ અમારા પોતાના જ મારે છે ઠોહા। પરણેલા પુરુષને એક વણમાયગી સલાહ આપું છું કે પત્નીઓને ઝઘડો કરવા કોઈ બાનાની જરૂર નથી હોતી, ખાલી પતિની જરૂર પડે છે। એટલે મોબાઈલ અને મોઢું બે સાયલેન્ટ રાખજો, બાકી દોસ્તારોને કહેતા ફરશો આ તાર ભાભી થોડીક વધારે ખીજાઈ ગઈ। ભાઈ અમારા જયેશભાઈએ 16 દિવસ ભર પેટ કાગડાઓને ભોજન કરાવ્યું છે। હવે જયેશભાઈ 9 દિવસ રંગબેરંગી ચકલીઓને દાણા નાખવા નીકળશે। એ જયેશભાઈ એ રંગબેરંગી ચકલીઓના ચક્કરમાં તમારા ઘરની સમડીને ભૂલી ન જતા, બાકી મુર્ગો બનાવી દે તમને। બસ બંધ કરી ગાંડા મારો છે કઈ બાજુ નીલકંઠ, હર હર મહાદેવ। ભયા સુનિતાબેન મોજમાં છે હો, ક્યાં ગયા નાનજીભાઈ? આ રહ્યા પાછળ, હર હર મહાદેવ।